તો હેલો ગાઈસ, આજે આપનો પાછો નવો વિડીયો છે. વિડીયોમાં કાંઈ છે એમ નહીં, બરાબર છે. એમનામાં આજે થોડીક ઇન્ફોર્મેશન દેવા માટે અને આપનું યુટ્યુબનું થોડુંક હતું એના માટે આજ વિડીયો બનાવ્યો છે. તો આ જગ્યા ઉપર આપનો આજ પહેલો વિડીયો બન્યો હતો, એટલે આજના ઘણા ટાઈમ પહેલા બન્યો હતો. પહેલો વિડીયો આપનો બન્યો હતો આપણે ઘોસ્ટ સિરીઝ જ્યારે ચાલુ કરી હતી ત્યારનો. તો એ સિરીઝ લઈને અત્યાર સુધીમાં આપણે ઘણું નવું જોવા જઈડ્યું છે. થોડાક નવા પ્લેસીસ જોયા છે, નવા માણસોને મળ્યા છે. ખાસ કરીને આપણા બે નવા ટીમ પાર્ટનર જઈડ્યા હતા ત્યારે પહેલો અમારો વિડીયો બે સાથે હતો ત્યારે. તો ઘોસ્ટ સિરીઝ ઘણી હારી ગઈ આપની. ઘોસ્ટ સિરીઝ ચાલુ કરી ત્યાં 327 સબસ્ક્રાઈબર હતા અને અત્યારે આપણી પાસે 547 સબસ્ક્રાઈબર છે. એના માટે બધાને થેન્ક યુ. હજી 1K બાકી છે ભાઈ, થઈ જશે 1K. આગળ જતા આપણે 1K થઈ જશે વેલાક મળે સપોર્ટ દે એટલે પછી ક્યાં પાડી જાય. તો અત્યારે આ વિડીયો બનાવવાનું એક જ રીઝન છે કે હમણાં થોડીક મને ઇન્ફોર્મેશન જોઈડી છે વિડીયો વિશે, તો એની ઇન્ફોર્મેશન થોડીક આપણે શેર કરવી. તો લાસ્ટ વિડીયો આપનો હજી હતો ભૂતવાળો, જેમાં આપણે રસ્તામાં જતા હતા એક વિડીયો શૂટિંગમાં, અને એમાં રસ્તામાં આપણે એક જણો જઈડ્યો હતો. એ હવે જણો કેવો, બેવડો કેવો, કે કોઈ પોઝેસ મેન કેવું, કે આત્મા કેવી, કાંઈ ઇટીજી કેવું હોય. તો એમાં એવું હતું, એ વિડીયો તો આપનો નોર્મલ વયો ગયો. પછી હું વિડીયો ઉપર મેં ધ્યાન નથી દીધું કાંઈ. પછી અમે જ્યારે નેક્સ્ટ વિડીયોની શૂટિંગ કરતા ત્યાં ત્યારે વાતમાં આવી કે એ વસ્તુ હતી, હું કોઈ બેવડો હતો શું હતી, નોર્મલ આમ વાતો કરતા હતા બધા. તો પછી નોર્મલ વાતમાં મેં કીધું કે હવે એ માણસની ઇન્ફોર્મેશન કાઢો કે ત્યાં કોઈ પીવા વાળો છે જે રાતે રખડતો હોય અવારનવાર કે આવું કંઈ. તો અમારા જે આપણા બે ટીમ પાર્ટનર છે, બરાબર છે, તો એ બે ગોતવા નીકળ્યા. એ ભાઈને નહીં એની ઇન્ફોર્મેશન કાઢવા. કાંઈ હતું નહીં એવું, કાંઈ ન મળ્યું આપણે, ઘરે ઠેંગો જઈ. તો પછી કાંઈ નહીં, બધું નોર્મલ ડેઝ હાલવા માંડ્યા આપના, જે રેગ્યુલર એડિટ્સ ને બધું હાલતું હતું. તો ઉડતી પછી એક વાત આવી જ્યારે અમે ઇન્ફોર્મેશન કાઢતા હતા ત્યારે, કે 3 વર્ષ પહેલા ત્યાં એક પીધેલે સુસાઇડ કરી નાખ્યું હતું. એક જણાએ કંઈક 3 વર્ષ પહેલા પીધેલાએ સુસાઇડ કરી નાખ્યું હતું. એ વસ્તુ આવી મારા મગજમાં, બરાબર છે. અને પછી મેં અલગ જગ્યાએ ચેક કરાવ્યું કે ભાઈ ને આ સાચું કા થાય છે કે નહીં, અફવા છે કે એમ કંઈ ફેંકું ચાંદ કોઈ હોય એમ કરે. ચેક કરાવ્યું તો સાચી વાત નીકળી. ઘણા પાસે એવું જોવા જઈડ્યું છે, ઘણા અહીંયા ટકા પાસે જોવા જઈડ્યું છે, બધું થતું છે. તો હજી ઉપર એ રિસર્ચ ચાલુ છે, તો એ આવતા વિડીયોમાં આપણે જોવા જડશે, બરાબર છે. અને જેમ મને એમ મારે એની પૂરતી ઇન્ફોર્મેશન કાઢવી જ છે કે ભાઈ સુસાઇડ કર્યું તો શું કામ કર્યું હતું, અને આ વસ્તુ છે એ રિયાલિટી હતી કે કાંઈ આપણે ભૂત જઈડ્યું કે વચ્ચે શું જઈડ્યું, એ માટે. કારણ કે થાય તો એની કઈક વિધિ કરી નાખીએ. ના, વિધિ નથી કરવી મારે, સોલ્યુશન નથી જતું એનું. સોલ્યુશન કાઢી નાખીએ એનું. ના. તો હવે તો કાંઈ છે નહીં, આપણે ખાલી આટલું જ કેવું હતું. બાકી હવે ડાયરેક્ટ આપણે વિડીયોમાં જશે. આજ ખબર નહીં આપણે ક્યાં જશે, ખાલી મને ઇન્ફોર્મેશન દઈ હતી. બાકી આપણે જૂની જગ્યાએ પાછા આજે જાય, બધી જગ્યાએ જે જૂની આપણે જેટલી જગ્યાઓ હતી બધા જગ્યાએ જશે, અને કંઈક નવું જોવા જડે તો જોઈ. તો ડાયરેક્ટ મળ્યા નેક્સ્ટમાં. ફાઇનલી આપણે બીજી જગ્યાએ આવી ગયા છે. આપનું બીજું પ્લેસ હતું ઘોસ્ટ વાળું, આપણે પાવર હાઉસ વાળું જંગલ. એક બાજુ આપણે આ જંગલ છે જે આપણે દેખાય નહીં અત્યારે, કારણ કે રાત છે અને અંદર પણ ગારું, એટલે જવાય એવું છે નહીં કે આપણે અંદર જઈને તમને દેખાડી. બીજી જગ્યાએ પાવર હાઉસ છે આપણે, જે લાઇટ ઓલરેડી દેખાવાની જ છે. તો અંદર જવાની અમે ટ્રાય કરી, પણ અંદર ગારો હોવાથી અંદર જઈ નથી શક્યા. કપડાને બધા બગાડ્યા અત્યારે ગારાના થોડા ઘણા, પણ એ તો આવેલા રાખ્યા હવે ઘોસ્ટ સિરીઝમાં. તો અત્યાર સુધી આપણે ઘણી ઘોસ્ટ વિડીયોઝ ઉતાર્યા, ઘણી જગ્યાએ ગયા, ઘણા નવા પ્લેસીસમાં આપણે ગયા છીએ, પણ હજી સુધી એક જગ્યાએ આપણે ઘોસ્ટનો એક્સપિરિયન્સ નથી થયો કે આપણે શ્યોરિટી ન દઈ શકીએ કે ઘોસ્ટ છે કે નહીં. આપણી પાસે એક શ્યોરિટી હતી વચ્ચે મતલબ લાસ્ટ વિડીયોમાં, જેમાં આપણે કંઈક જોવા જઈડ્યું હતું. હવે એ કોઈ પીધેલ હતો, ભૂત હતું, કે કોઈ પોઝેસ્ડ મેન હતો, કાંઈ આપણે ખબર નથી. પણ લાસ્ટ જે મને રૂમર્સ જઈડ્યા છે કે ભાઈને 3 વર્ષ પહેલાં કોકે સુસાઇડ કર્યું હતું પીને, બરાબર છે, એની ઉપર થોડુંક ટ્રસ્ટ આવે છે અને નહીં પણ બે વસ્તુ થાય છે. જે મેં લાસ્ટમાં હમણાં કીધું તમને કે આ વસ્તુ આપણે સાંભળવા મળી છે. જેમ કે આ ભાઈને આજ મજા નથી થોડીક, એટલે થોડાક ઇગ્નોર કરજો આજે આ ભાઈને. અને જો આ ભાઈને જાજી મજા નહીં રહે તો થોડાક વિડીયોમાં આવશે નહીં. હમણાં થોડોક ટાઈમ રજા લેવાના છે, તો જાજુ કાંઈ નથી કહેવું, ડાયરેક્ટ અમને બીજી જગ્યાએ મળ્યા, બરાબર છે.
આજે ગુરુ પૂર્ણિમા છે તો જોઈએ આપણે બધી જગ્યાએ કાંઈ જોવા જડે છે કે નહીં ભૂત જેવું. જો ભૂત જોવા જેવું મળશે તો રેકોર્ડ કરશે, દેખાડશે આગળ, બરાબર. બાકી કાંઈ આજે પ્રેન્ક કે કાંઈ આપણી સાથે છે નહીં, કારણ કે બે આપણા ભેગા સાથે જ છે, બાકી કાંઈ આપણે થશે નહીં. મળ્યા બીજી જગ્યાએ. ફાઇનલી આપણે લાસ્ટ પેસે પહોંચ્યા છીએ. આપણે રસ્તામાં આપણી જેટલી જગ્યા હતી ભૂતવાળી, પોતાનું ભણવાનું ચાલુ, ઇગ્નોર કરજો. તો જેટલી આપણી જગ્યા હતી બધી ભૂતવાળી બધી જગ્યાએ ગયા, કાંઈ જોવાનું હતું. તો હવે શું કરવું, કારણ કે ભૂત તો આપણે જોવા જડતું નથી. કાં પછી એક જ વસ્તુ છે, આપણે આ ઘોસ્ટ સિરીઝ વચ્ચેથી બંધ કરી નાખી, અને કાંઈ છે કે આપણે નવી નવી જગ્યાએ પાછી આપણે ટ્રાય કરી. કારણ કે એક જણા વાહે 10 જણા વાતું કરે, અથવા એક પ્લેસ વાહે 10 પ્લેસ બગાડે, એવી વસ્તુ આ છે. કાંઈક ને જરાક આમ કોઈકને ઇલ્યુઝન થયું હોય તો ઘણા કે આ જગ્યાએ ભૂતવાળી છે, કાંઈક ને કાંઈક નવા નવા બાના કાઢતા હોય. તો આજે કંઈ જાજુ તો નથી કહેવાનું. બાકી એ જ જગ્યા છે, બાકી એ જ જગ્યા છે જ્યારે આપણે છેલ્લે હમણાં ગયા હતા, જે આપણે ઓલો ભાઈ હાલતો દેખાણો હતો. અહીંયા દેખાણો તો અહીંયા જ્યાં રહ્યો આ જગ્યાએ આપણે અહીંયા દેખાણો દેખાણો હતો. તો ઓલો ભાઈ અહીંયા ગાઈસ અહીંયા દેખાણો તો ક્યાં ગયો એ પતો જ ના જઈડો. તો બાકી ઘણા કહે છે આ જે છે એ સામને તમારે દેખાય છે, ખબર નહીં કેમેરામાં આવતું હોય છે કે નહીં આવતું હોય. એમાં એમ બધા કહે છે કે ભૂત થાય છે, બરાબર છે. ઘણા કંઈક દેખાણું છે, ઘણી બધી હિસ્ટ્રી છે, બરાબર છે. એ આગળ જતા આપણે શેર કરશી હવે. અને જે બધું સારું હાલ્યું તો આપની ઘોસ્ટ સિરીઝ સારી જશે, આગળ નવી જગ્યાએ આપણે જઈએ હવે. અને પોસિબલ બન્યું તો ઘણી ફેમસ જગ્યાઓ છે ભૂતની, તો આપણે ત્યાં પણ ટ્રાય કરશે, જે આપણું બરાયેલી તો આગળ જતા. ઓકે, તો ડાયરેક્ટ મળશે આપણે નેક્સ્ટ વિડીયોમાં.